નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણના માથા ઉપર મોરપીંછ કેમ હોય છે? ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા વનમાં હોય છે ત્યારે માતા સીતાને ખૂબ તરસ લાગે છે અને આસપાસ ક્યાંય પણ સરોવર નથી હોતું. ત્યારે પાસે બેઠેલો એક મોર ભગવાન રામને કહે છે કે પ્રભુ, આપની આજ્ઞા હોય તો હું તમને સરોવર સુધી પહોંચાડવામાં મદદ કરી શકું. ત્યારે ભગવાન રામ કહે છે, જેવી તારી ઈચ્છા. એમ કહી મોર ધીમે ધીમે ઉડતો જાય છે અને પોતાના શરીરમાંથી એક એક પીંછું પાછળ મૂકતો જાય છે અને તેની પાછળ પાછળ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા ચાલ્યા જાય છે. બને છે એવું કે જ્યારે સરોવર કાંઠે પહોંચે છે ત્યાં સુધીમાં મોરના શરીરમાંથી બધા પીંછા ખરી પડે છે. મોર મૃત્યુ પામવા લાગે છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે, હે મોર, તે અમારી તરસ छिपाવવા માટે, અમારા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. ત્યારે મોર કહે છે કે પ્રભુ, મેં મારા જીવનમાં કદાચ એક પણ સારું કાર્ય નહીં કર્યું હોય, પરંતુ જીવનની છેલ્લી ક્ષણોમાં તમારું એક નાનકડું કાર્ય કરીને મારું જીવન ધન્ય થઈ ગયું છે. ત્યારે ભગવાન રામ કહે છે કે તારું જીવન સમાપ્ત થઈ ગયું છે એટલે હું તને મોક્ષ આપું છું. આ જીવનમાં તો હું તારું ઋણ નહીં ચૂકવી શકું, પણ આવતા જન્મમાં જરૂરથી તારું ઋણ ચૂકવીશ. એટલે આવતા જન્મમાં ભગવાન રામ શ્રી કૃષ્ણનો અવતાર લે છે અને પોતાના શરીરમાં, આખા શરીરમાં સૌથી ટોચ પર મોરનું પીંછું ધારણ કરે છે. જય શ્રી કૃષ્ણ.